બધી ટેબલ ટોપ કહેવાય આને કે આમ એનું પ્લેટફોર્મ બનાવીને આને ઉપર મૂકી શકાય. જે આવડું જે ઉપરની સરફેસ છે ને એને 100% સ્ટેન ફ્રી બનાવી છે. ઓકે, એટલે જે ક્રેઝિંગ ઝીણી હેર ક્રેકો પડી જતી હોય કે 2 વર્ષે તો આપણા પીસમાં લાઈફ ટાઈમ એ વસ્તુ એ પ્રોબ્લેમ નહીં આવે. વાહ રે વાહ, 100%ની વોરંટી. તમારે કઈ ક્રેઝિંગ પડી ગયું કે હેર ક્રેક પડી ગઈ, પીસ પાછો થઈ જવાનો, બીજો આપી દેશે. બધાના અંદરના સ્પેર છે. ઓકે, અમારે જો 7 વર્ષની વોરંટી સામે લખ્યું છે. નવા ઘરોની અંદર હવે કોઈ બાથરૂમ નબળા નથી બનાવતા કા? બાથ ફિટિંગ હોય, બાથવેરની આઇટમો હોય, આ બધું જ પ્રીમિયમ કેટેગરી નાખતા હોય છે. અત્યારે હાલ અમે એક એવી જગ્યા પર આવ્યા છીએ કે જ્યાં બાથવેર ફિટિંગની આઇટમો પર એવી વોરંટી આપણને આપવામાં આવે છે જે લગભગ કોઈ તમને નહીં આપતું હોય. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે ખૂબ જાણીતા લોકેશન ઉપર છીએ. હું તમને ખાલી એડ્રેસ બતાવું તોય તમે સમજી જશો. આપણે જે હામાકાંઠાવાળો હાઈવે છે ત્યાં તમે શક્તિ ચેમ્બર 1 અને એની બાજુમાં શક્તિ ચેમ્બર 2 એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એરિસ બાથ ગેલેરી આવેલી છે. અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સર, અને આપનું નામ કહેજો. અશોક પટેલ. ઓકે, અશોકભાઈ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. આપણે જરાક બતાવતા જઈને હારો હાર વાતચીત કરતા જઈ. આમ તો આ એરિસ છે એ મેડ ઇન ઇન્ડિયા કંપની છે ને? મેડ ઇન ઇન્ડિયા. આપણે રાજકોટની કંપની છે અને અમે છેલ્લા 20 વર્ષ ત્યાં ઓકે આ કામ કરીએ છીએ. ગુજરાતની અત્યારે મોટામાં મોટી કંપની છે કે જે નળ ઉત્પાદન કરે છે. અમારા કેટલોક ઉપર જ એમનો ફોટો છે. આ અમારી ફેક્ટરી છે. વાહ, 100% 2 માળનું પાક્કું બાંધકામ રેડી કહેવાય. લ્યો, શેડ સિવાય કઈ જોવા ન મળે બીજે. બરાબર. આવડું કામ અત્યારે પાછળના પ્લોટમાં ચાલે છે. આ બાજુ આખો પેલો ડિસ્પ્લે છે તો અહીંયા આપણે કઈ વસ્તુઓ છે, શું આ આઈટમ છે ને, આ અમારી ઓલમોસ્ટ મોનોપોલી છે. ઓહો, આખું 5-way ડાયવર્ટર છે. આ બોડી જેટ કહેવાય. ઓવરહેડ શાવર, આમાં બધી રીતે તમને અલગ રીતે પાણી આવશે. આને થર્મોસ્ટેટિક કહેવાય. આ તમને બધી મોટી કંપનીઓમાં મળશે. હા, બરાબર. કે પીવીડી, આ જે કલર્સ તમે જુઓ છો ને એને પીવીડી પ્રોસેસ કહીએ. ઓકે, એટલે આ પીવીડી માં ક્રોમમાં શું આખી ઉપર પરત લાગે અને આ વસ્તુ આખી બ્રાસના હાર્ડમાં બેસે કે પેલામાં એક વખતમાં જે સ્ક્રેચ પડે ને એટલું સ્ક્રેચ પાડવા માટે આને 40 વખત ઘસવું પડે. વાહ રે વાહ. અને આ કલરમાં જે અમારા પાસે રેન્જ છે ને સાહેબ, એ બાથરૂમમાં 100% રેન્જ. ઓકે, તમે કોઈ બાથરૂમ જોશો ને એટલે આખું બાથરૂમ મેટ બ્લેક, એટલે મેટ બ્લેક જ આવે. જમાવટ કેવાય. કોઈ જગ્યા ઉપર તમારે બીજું કોઈ કલરનું કે સીપી કલરની કોઈ આઈટમ નાખવી ના પડે. પછી આ સ્પાર્કલ જોશો ને, વાહ, તો અમારું સિરામિક સ્પાર્કલ. આ ઓલી જારી લાગે કા? ઓલ બાથરૂમ માં એમાં આપણે બાથરૂમની જારી. એમની આમાં તો કાણા નથી, તો આમાં પાણી ક્યાં જ જાય? હે, આ પાણી આ સાઈડમાં જે જગ્યા છે ને ત્યાંથી જશે. ડીશ વાળી છે? ડીશ વાળી. અને આનું એક મોટો બીજો તમારે ફ્લોરની ટાઇલ્સ જે હોય ને, જે ટાઇલ્સ હોય ને એ ટાઇલ્સ જ આની અંદર બેસાડી દેવાની. જારીમાં ટાઇલ્સ લાગી જાય? હા, ટાઇલ્સ લાગી. એટલે ખાલી તમને ફ્લોર ઉપર આટલું જ દેખાશે, કિનારી પાણી જવાની જ જગ્યા. એટલે તમારે ઓલો સલ્ફરનો ને એસિડનો પ્રોબ્લેમ, જે એસિડ થી કાળું પડી જાય ને, એ પ્રોબ્લેમ જ નહીં રહે આમાં તમારે. વાહ રે વાહ. અને આ કોકરોચ અને ઉંદર પ્રૂફ આવશે. સમજાઈ ગયું. આમાં તમને મોસ્ટલી કંપનીમાં આ જ પાર્ટ જોવા મળશે. આ પાર્ટ કોઈ નાખશે જ નહીં. નો નાખે. આ પાર્ટ તમે નાખો ને, ડાયવર્ટરમાં શું હોય, સિંગલ લીવર આવે. એના હિસાબે પાણી ઓછું થઈ જાય, કટ થઈ જાય. પણ અમે આ પાર્ટ ડેવલપ કર્યો છે કે તમને મિક્સર જેટલું જ પાણી મળે. સમજાઈ ગયું. એટલે મોનોપોલી જેવું. મોનોપોલી. આ બાજુ તો અલગ રેન્જ છે, અલગ ઘણું બધું યુનિક છે. આપણા પાસે લગભગ કોઈ મોટી કંપની એવડી નહીં હોય કે આપણા પાસે રેન્જ છે એવડી હશે. એમ તે પછી આ સિરામિકમાં વોલંગ છે ને, આપણા પાસે 35 થી 40 ડિઝાઇનો છે. એમની આ ફુવારાની આપણી પાસે કેવડી સાઈઝ હોય છે? આમાં તો મને લાગે બધી પ્રકારની સાઈઝ. 1x1 નો છે, 20x20 સુધીનો આવશે. ઓહો. નોબ ઓપરેટિંગ મોસ્ટલી કિચનમાં લાગતા હોય છે. હા, બરાબર. પછી આ બધા આપણા ઇન્ડિયન સિંક છે. આ કિચન સિંક કમ્પેર ટુ ચાઇના ડબલ વજનમાં હશે. હા, બરાબર. અને ફૂલ વોરંટેડ આવશે. રેડી કે પછી આ ક્વાર્ટઝ મટીરિયલ કીએ. અત્યારે તમે આની જે લોકલ કંપનીઓને જુઓ ને, તો ક્વાર્ટઝ મટીરિયલના સિંક તમને એવા લાગશે કે 1 વર્ષે ઓલી બાથરૂમની ડોલ કેવી થઈ જાય. હા, એવા ગંદા થઈ જાય. હાવ જૂનું ડાખા સેવાળ જેવું દેખાય. આપણે આમાં ફૂલ વોરંટી આવશે એમાં. એમ? હા, રેડી કહેવાય. પ્યોર ક્વાર્ટઝ આવશે. સેન્સરી યુરિનલ પણ આવે છે. ઓકે. અને આ બે યુરિનલમાં એ ખાસિયત છે કે આનું ઇનલેટ
અને આઉટલેટ Okay. એ બે કન્સીલ તમને ક્યાંય અત્યારે જેવું દેખાય છે ને પીસ હા એવું લાગ્યા પછી પણ આવું ને આવું જ દેખાશે. અમે આઈ નળ બનાવ્યો છે અને અત્યારે આઈ નળ બનાવીએ છીએ એમ. ઓકે એ સિવાય સર જતા જતા મોરબીના લોકોને કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો? હું એટલું જ કહીશ કે જો તમારે આવું કોઈ કામ ચાલતું હોય, તમારા બાથરૂમ બનતા હોય, ઘર બનતું હોય, તો એક મુલાકાત એરીઝ બાથ ગેલેરી શક્તિ ચેમ્બર 2 મોરબી 2 જરૂર લો એમ ને અને જુઓ, પછી તમને જે અનુકૂળ આવે તે. હા બરાબર છે. તો બસ એક વખત ચોક્કસ મુલાકાત લેજો, આવશો, જોશો, જાણશો તો તમને નવું જોવા અને જાણવા માટે પણ તમને બાથવેર ફિટિંગની અંદર તમને મળશે, એ ચોક્કસ વાત છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો પણ સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.